નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે ગતિના નિયમોના એક્ઝામ્પલ્સ સોલ્વ કરતા હતા. એમાં હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 11 બાકી છે. એક્ઝામ્પલ નંબર 11, એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગથી ગતિ કરે છે. 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી જે જમીનથી 6 મીટર ઊંચાઈએ છે એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. તો 11મી સેકન્ડે આ પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલા હશે? એક્ઝામ્પલ નંબર 5.11 છે. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે, યાની ટ્રકનો પ્રારંભિક વેગ 0 છે. સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે છે, 0 સેકન્ડે એ સ્થિર છે, અને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. હવે 10મી સેકન્ડે, ધારો કે 10મી સેકન્ડે ટ્રક અહીંયા પહોંચે છે. તો 10મી સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ, યાની ટ્રકની ઉપર કોઈક વ્યક્તિ છે જે જમીનથી 6 મીટર ઊંચાઈએ છે, એક પથ્થરને પડવા દે છે. ટ્રકની ઉપર ઊભેલી વ્યક્તિ જમીનથી 6 મીટર ઊંચાઈએ છે, એક પથ્થરને પડવા દે છે. તો 11મી સેકન્ડે, યાની કે 10મી સેકન્ડે ટ્રક અહીંયા પહોંચે અને 10મી સેકન્ડે પથ્થરને મૂકી નીચે પડવા દે. તો 11મી સેકન્ડે સપોઝ કે પથ્થર અહીંયા પહોંચે છે, તો આ પથ્થરનો વેગ અને પ્રવેગ કેટલો હશે? હવાના અવરોધને અવગણવાનું છે. તો પહેલાં તો આ 10મી સેકન્ડે પથ્થરને બે વેગ હોય, એક એક્સ દિશામાંનું હોય અને એક વાય દિશામાંનું હોય. તો t બરાબર 10 સેકન્ડે એક્સ દિશામાંનો વેગ એ ટ્રકના વેગ જેટલો હોય. તો 10મી સેકન્ડે ટ્રકનો વેગ v બરાબર v0 પ્લસ ax ઇન્ટુ t. v0x यानी प्रारंभिक वेग 0, x कारण के x दिशामांनो प्रवेग 2 અને 10મી સેકન્ડ એટલે 10, यानी એનો 10મી સેકન્ડે વેગ અંતે ટ્રકની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે શું કીધું કે પથ્થરને નીચે પડવા દે. તો 11મી સેકન્ડ એટલે 1 સેકન્ડમાં પથ્થર નીચે આવે. તો તમારે 1 સેકન્ડ બાદ એ પથ્થરને x દિશામાંનો વેગ હશે અને y દિશામાંનો વેગ હશે. તો y દિશામાં પથ્થરનો વેગ, તો કે vy બરાબર શું થાય? v0y પ્લસ ayt થયો. vy બરાબર v0y મુક્ત પતન કરાવીએ પથ્થરને એટલે 0. હા, ay શું? તો કે નીચે તરફ ગુરુત્વ પ્રવેગ હોય -9.8. અહીંયા કેટલા લીધા છે? 9.8 જ છે, -9.8. અને સમય કેટલો? 1 સેકન્ડ. તો કે vy બરાબર -9.8, અથવા સદિશ રીતે કહું તો નીચે તરફ છે એટલે j કેરેટ મીટર પ્રતિ સેકન્ડ, અને vx સદિશ સ્વરૂપે રહું તો 20 i કેરેટ મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા પરિણામી વેગ કેટલો? તો કે પરિણામી વેગ v સદિશ બરાબર 2 ઘટક vx i કેરેટ પ્લસ vy j કેરેટ થાય. તો 20 i કેરેટ -9.8 j કેરેટ થયું. જો મૂલ્યની વાત કરીએ તો ઘટક વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 20 નો વર્ગ 400 વત્તા 9.8 નો વર્ગ એટલે 9.8 ગુણાકારમાં 9.8 કરું એટલે 96.04 આવશે. યાની એનું વર્ગમૂળ લો 400 વત્તા 96.04, 496 એનું વર્ગમૂળ 22.27 મીટર પ્રતિ સેકન્ડ. હવે શું કીધું
ખાલી વેગ નહીં, પ્રવેગ કીધો છે. તો હવે પથ્થર સમક્ષિતિજ દિશામાં તો 20 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી જાય, અને હવે પથ્થર નીચે તરફ આવશે ત્યારે માત્ર ને માત્ર નીચે તરફનો પ્રવેગ હશે. તો પ્રવેગ એ 9.8 એટલે કે ગુરુત્વ પ્રવેગ જેટલો નીચે તરફ હશે. ઓકે, નેક્સ્ટ જો 5.12 એક ઓરડાના છત પરથી 2 મીટર લંબાઈની દોરી વડે 0.1 કિલોગ્રામ દળને લટકાવેલ એક ગોળાને દોલિત કરાવવામાં આવે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. ગોળો જ્યારે તેના કોઈક અંત્ય સ્થાને હોય ત્યારે અને બી તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે જો દોરીને કાપી નાખવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો થશે? એની 2 મીટર લંબાઈની દોરી સાથે 0.1 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવેલ છે અને આ રીતે દોલિત ગતિ કરે છે. દોલિત ગતિ આપણે દોલનના ચેપ્ટરની અંદર ભણશું. અને જ્યારે દોલિત ગતિ કરતા હોય ત્યારે એના 2 અંત્ય બિંદુ હોય. અંત્ય બિંદુ એટલે અહીંયાથી તે આગળ જઈ શકવાનો નથી, યાની કે અંત્ય બિંદુએ એની ઝડપ 0 થાય. યાની જો દોરીને અંત્ય બિંદુએથી અંત્ય સ્થાને કાપી નાખવામાં આવે તો હવે અહીંયાથી દોરીને કાપી નાખીએ તો હવે આગળ નહીં જાય, કારણ કે ત્યાં તો એનો વેગ 0 થઈ ગયો, યાની એ નીચે તરફ ગતિ કરશે. ક્યાં ગતિ કરશે? નીચે તરફ ગતિ કરશે. અને અહીંથી કાપી નાખીએ તો એ ક્યાં આવશે? નીચે તરફ. પરંતુ બીજું તે મધ્યમાન સ્થાને હોય તો મધ્યમાન સ્થાને એની ઝડપ મહત્તમ હોય અને આ બાજુથી આવતો હોય અને જો અહીંથી કાપી નાખીએ તો તે ઉપર તરફ આ રીતે ગતિ કરશે, જ્યારે એનો ગતિપથ છે એ કેવો હશે? પરવલય આકારનો હશે. સપોઝ કે આ બાજુથી આવતી હોય અને કાપી નાખીએ તો પણ આગળ જશે, યાની એનો ગતિપથ કેવો હશે? પરવલય આકારનો હશે. આટલું નોટ ડાઉન કરી નાખો. એક્ઝામ્પલ નંબર 13 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ જે કન્સેપ્ટ છે એ ઘણી વખત નીટ કે JEE પૂછાય છે કે 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે, તો નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું થાય? પહેલાં તો એ લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરતું હોય ત્યારે લિફ્ટ નિમ્ન દિશા યાની અધો દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે ત્યારે સી લિફ્ટ ઉર્ધ્વ દિશામાં ઉપર તરફ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે ત્યારે અને ડી લિફ્ટની યંત્ર રચના નિષ્ફળ જાય અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે ત્યારે. તો આ જે લિફ્ટવાળા એક્ઝામ્પલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી લિફ્ટ નહીં, આને લગતી ઘણા બધા કન્સેપ્ટ આવશે. યાની કોઈ વ્યક્તિ લિફ્ટમાં ઊભો, પરંતુ કોના ઉપર? વજન કાંટા પર ઊભો. હા, એ વ્યક્તિનું દળ છે 70 કિલોગ્રામ અને તમને કીધું છે ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લો. ઓકે, તો લિફ્ટ સ્થિર હોય, લિફ્ટ સ્થિર હોય ત્યારે એ વજન કાંટો છે એનું 70 કિલોગ્રામ દળ દેખાડે. હકીકતમાં વજન કાંટો દળ દેખાડે, પરંતુ એ માપે છે વજન, અને વજન W બરાબર mg થાય. હા, પછી તો એ રીતના કેલિબ્રેશન કરી અંકન કરી અને એને કિલોગ્રામમાં ફેરવી નાખે.
તો દળ 70, ગુરુત્વ પ્રવેગ 10, યાની એનું વજન 700 ન્યૂટન હોય. અને જો તમારે વજનમાંથી દળ મેળવવું હોય તો વજનને ગુરુત્વ પ્રવેગ વડે ભાગી નાખવાનો. તો લિફ્ટ સ્થિર હોય ત્યારની વાત. પરંતુ પહેલી કન્ડિશનમાં એવું કીધું, એમાં લિફ્ટ નીચે તરફ, લિફ્ટ ઉપર તરફ કીધું, લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી ગતિ કરે. જોજો, લિફ્ટ ઉપર તરફ ગતિ કરે છે પણ અચળ ઝડપથી. યાદ રાખશું, અચળ ઝડપની અવસ્થા અને સ્થિર અવસ્થા બંને સમાન અવસ્થા છે. એની અચળ ઝડપથી જ્યારે લિફ્ટ ઉપર તરફ જતું હોય ત્યારે એના પર કોઈ આભાસી બળ નથી લાગતો. યાની એ કિસ્સાની અંદર વજન બળ, કારણ કે એના ઉપર વજન બળ આ કિસ્સામાં નીચે તરફ mg લાગે, અહીંયા ભલે ઉપર તરફ જાય પણ અચળ વેગથી જાય એટલે વજન બળ mg જ હોય. હા, ઉપર તરફ નહીં, નીચે તરફ પણ અચળ ઝડપ હોય, અચળ વેગ હોય ત્યારે માત્ર એક જ બળ લાગે, વજન બળ, એટલે mg જેટલું થાય. W1 700 ન્યૂટન અથવા તો m1 700, એટલે કે W1/g કરું એટલે 700/10 એટલે 70 કિલોગ્રામ જ આવે. યાની લિફ્ટ ઉપર તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી જાય તો પણ વજન કાંટો 70 કિલોગ્રામ જ દેખાડે. પણ ઇન્ટરેસ્ટિંગ, હવે લિફ્ટ બીજું કન્ડિશનમાં શું કીધું, લિફ્ટ નિમ્ન અધો દિશામાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી, યાની લિફ્ટ એમાં કોઈ વ્યક્તિ છે, વજન કાંટા પર ઊભો છે તો વજન બળ mg તો નીચે જ લાગશે. પરંતુ લિફ્ટ નીચે તરફ અધો દિશામાં 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જાય અને જ્યારે લિફ્ટ નીચે તરફ જતી હોય ત્યારે એના ઉપર આભાસી બળ ઉપર તરફ લાગે. લિફ્ટ નીચે તરફ જતી હોય, ઇન્ટરેસ્ટિંગ, ત્યારે આભાસી બળ ma જેટલું ક્યાં લાગશે, ઉપર તરફ. એની પરિણામી બળ એ જ એનું પરિણામી વજન બતાવશે, W2. તો હવે એનું પરિણામી આની ઉપર બળ કેટલું, નીચે તરફ mg, ઉપર તરફ m એટલે mg - ma, એની m g - a, m કેટલા 70, ગુરુત્વ પ્રવેગ 10, એ 5, 10 માંથી 5 જાય 5, 7 5 35, 350 ન્યૂટન. યાની કે જો એનું દળ મેળવવું હોય તો W2/g કરું, 350/10 એની 35 કિલોગ્રામ દેખાડે. યાની કે જો લિફ્ટ નીચે તરફ જતી હોય તો એના ઉપર આભાસી બળ ક્યાં લાગશે, ઉપર તરફ લાગશે. રેડી? તો mg - ma, યાની એનું દળ ઘટી જશે, એની વજન કાંટો 35 કિલોગ્રામ દેખાડે. પણ સી કન્ડિશન એવું કીધું કે લિફ્ટ ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ઉર્ધ્વ એટલે ઉપર તરફની દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી. એની આ કન્ડિશનમાં હું એમ કહું કે લિફ્ટની અંદર કોઈ વ્યક્તિ છે, કોની ઉપર છે, વજન કાંટા ઉપર, એનું વજન બળ mg તો નીચે છે, પરંતુ લિફ્ટ ઉર્ધ્વ ઉપર તરફ લિફ્ટ જાય, ઉપર તરફ લિફ્ટ જાય તો એનું આભાસી બળ નીચે હોય. આભાસી બળ ક્યાં હોય, નીચે હોય. આભાસી બળ એનું ma જેટલું નીચે હોય. યાની પરિણામી બળ એ જેનું પરિણામી વજન W3 થયું. તો હવે mg નીચે, ma નીચે, તો mg + ma, તો mg + a, m કેટલા 70, g 10 + 5 એટલે 15, 15 + 35, સોરી 15 + 7 = 35 નો 5 નો 105, 1050 ન્યૂટન. અને m3 હોય તો W3/g એટલે 105 કિલોગ્રામ. ઇન્ટરેસ્ટિંગ, જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આવું એક વાંદરાવાળો એક્ઝામ્પલ આવે કે જો વાંદરો ઉપર તરફ પ્રવેગ અચળ વેગથી જતો હોય તો કોઈ ફેર ન પડે, પણ જો પ્રવેગથી ગતિ કરે તો એનું વજન બળ mg નીચે અને ઉપર તરફ પ્રવેગથી જતું હોય
તો આભાસી બળ એમ નીચે, એટલે કે એનું કુલ બળ વધી જાય, કુલ વજન વધી જાય. એની અહીંયા જો લિફ્ટ નીચે તરફ આવતી હતી તો પરિણામે વજન ઘટ્યું, પણ લિફ્ટ ઉપર તરફ જતી હતી, લિફ્ટ ઉપર તરફ લિફ્ટ જાય તો પરિણામી બળ વજન વધ્યું, જેથી દળ વધ્યું. અને ડી, લિફ્ટ તૂટી જાય, એની યંત્ર રચનાના એવી કંઈક પ્રોબ્લેમ આવે કે આખી લિફ્ટ જ તૂટી જાય, અને જો લિફ્ટ તૂટી જાય તો આખી લિફ્ટ નીચે આવે, યાની કે લિફ્ટ નીચે આવે તો એનું વજન બળ વ્યક્તિનું તો mg, પણ આખી લિફ્ટ નીચે આવતી હોય તો હવે લિફ્ટનો પ્રવેગ નીચે આવે છે, આભાસી બળ ક્યાં લાગશે? ઉપર. પણ એ કઈ પ્રવેગથી? તો કે ગુરુત્વ પ્રવેગથી નીચે આવે છે, તો એ આભાસી બળ mg જેટલું ઉપર હોય તો પરિણામી બળ કેટલું? mg નીચે માઇનસ mg ઉપર, એટલે 0, યાની એનું દળ છે ત્યારે 0 કિલોગ્રામ દેખાડે. એન ઇન્ટરેસ્ટિંગ કે જો લિફ્ટ સ્થિર હોય ત્યારે એનું વજન બળ mg જોઈએ, બીજું કોઈ બળ નથી. લિફ્ટ અચળ વેગથી ઉપર કે નીચે જતી હોય તો પણ કોઈ આભાસી બળ નહીં લાગે, કારણ કે અચળ વેગી અવસ્થા અને સ્થિર અવસ્થા એક સરખી છે. પણ જો લિફ્ટ નીચે તરફ પ્રવેગથી આવે તો આભાસી બળ ઉપર, અને લિફ્ટ ઉપર તરફ પ્રવેગથી જાય તો આભાસી બળ નીચે. ઓકે, તો આ નોટ ડાઉન કરી નાખજો. એક્ઝામ્પલ નંબર 14 જો કે આકૃતિમાં 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. તો એ t<0, t>4 સેકન્ડ અને t 0 થી 4 સેકન્ડની વચ્ચે સમયે કણ પર લાગતું બળ મેળવો. બી t=0 અને t<4 સેકન્ડ સમયે બળનો આઘાત કેટલો થશે તે તમારે મેળવવાનું છે. બે વસ્તુ મેળવવાનું છે. 5.14 ની અંદર તમને આલેખ આપ્યો, સ્થાન x મીટરમાં વિરુદ્ધ સમય t સેકન્ડમાં. આલેખ સિમ્પલ છે, આવો છે, યાની કે 4 સેકન્ડે સ્થાન 3 મીટર છે, 0 સેકન્ડે 0 મીટર. તો પેલું એ શું કીધું કે t<0, t>4 અને t 0 થી 4 સેકન્ડની વચ્ચે પરિણામી બળ F1, F2 અને F3 મેળવવાનું છે. તો જો 0 થી ઓછા સમયે તો કણે ગતિની શરૂઆત જ નથી કરી, કણ સ્થિર હતો, અને જ્યારે કોઈ કણ સ્થિર હોય તો પરિણામી બળ 0. t>4 એટલે અહીંયા 4 સેકન્ડ પછી, હા, કણ છે એના 4 સેકન્ડ પછી પણ એનું સ્થાન 3 મીટર અચળ જ રહે, યાની કે ત્યાં પણ તે ગતિ કરતો નથી, 4 સેકન્ડ પછી પણ એ ગતિ નથી કરતો, અને 4 સેકન્ડ પછી પણ કણ સ્થિર છે, તો પરિણામી બળ 0. તો 0 થી 4 સેકન્ડની વચ્ચે ગતિ કરે છે તો કંઈક બળ લાગવું જોઈએ, હા, પણ એ ગતિ જો x વિરુદ્ધ t નો આલેખ કંઈક આવો મળે તો એ અચળ વેગથી ગતિ કરતો હોય, અને જ્યારે કોઈ કણ અચળ વેગથી ગતિ કરતો હોય તો પણ પરિણામી બળ 0 લાગે. તો ત્રણેય કન્ડિશનની અંદર પરિણામી બળ 0. હવે શું કીધું? 0 સેકન્ડ અને 4 સેકન્ડે બળનો આઘાત. તો પેલા હું 0 સેકન્ડે બળનો આઘાત મેળવું. બળનો આઘાત એટલે F ડેલ્ટા ટી, એટલે વેગમાનનો થતો ફેરફાર, યાની m v2 - v1 મેળવવાનું ક્યારે? 4 સેકન્ડે.
સોરી પહેલા 0 સેકન્ડે, તો 0 સેકન્ડ પહેલાનું વેગ તો કે v1 0 અને v2 કેટલા 0 સેકન્ડ પછી છે, અહીંયા સપોઝ કે 0 સેકન્ડ પછી કોઈક આ સમયે, પણ દરેક સમય ક્ષણ એનો વેગ તો અચળ રહેવાનો નહીં, વેગ v છે એ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી થવાનો. તો આનો ઢાળ મેળવી લઈએ. ઓકે, તો ડેલ્ટા એક્સ કેટલા 3 અને ડેલ્ટા ટી કેટલા 4, તો 3/4 મીટર પ્રતિ સેકન્ડ. રેડી. તો બળનો આઘાત 0 સેકન્ડે એટલે વેગમાનનો ફેરફાર m કેટલા છે? ઓકે, પદાર્થનું દળ કેટલું આપ્યું છે જોઈ લો, 4 કિલોગ્રામ છે. આ પદાર્થ કણનું દળ 4 કિલોગ્રામ છે. m4 v2 3/4 માઇનસ v1 0, 4 ગયા એટલે બળનો આઘાત 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ક્યારે? 0 સેકન્ડે. હવે જોઈએ 4 સેકન્ડે બળનો આઘાત. એની બળનો આઘાત એટલે તો વેગમાનનો ફેરફાર જ, એની m ડેલ્ટા પેલે m v2 માઇનસ v1, યાની અહીંયા v1 કેટલા, તો કે v1 એટલે પ્રારંભિક વેગ એટલે 4 સેકન્ડ પહેલાનું વેગમાન, સોરી વેગ 4 સેકન્ડ પહેલા, તો 4 સેકન્ડ પહેલા અહીંયા હોય ત્યારે વેગ તો અચળ હતો અને અચળ વેગ v1 છે 3/4 જ થાય. ઓકે, 4 સેકન્ડ બાદ તો કણ સ્થિર છે એટલે વેગ 0. તો બળનો આઘાત એટલે m એટલે 4, v2 0 માઇનસ v1 3/4 એની -3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. રેડી. તો બંને મળી ગયા. 0 સેકન્ડે બળનો આઘાત 3 અને 4 સેકન્ડે -3. ઓકે, એક્ઝામ્પલ 15 અને 16 આપણે સોલ્વ કરી નાખ્યા હતા. એક્ઝામ્પલ નંબર 17 જો કે પ્રયોગશાળામાં નિર્દેશ ફ્રેમ છે, પ્રયોગશાળા એમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તેના બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે તો દર્શાવો કે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરતા જોઈએ. જસ્ટ વેગમાન સંરક્ષણનો નિયમ છે કે એક ન્યુક્લિયસ છે અને પ્રયોગશાળા નિર્દેશ ફ્રેમ છે, તો આ એક અલગ કરેલું તંત્ર થયું. સપોઝ કે ન્યુક્લિયસનું દળ m છે અને ન્યુક્લિયસનું પ્રારંભિક વેગ છે એ vi છે, પણ ન્યુક્લિયસ પ્રારંભમાં સ્થિર છે એટલે પ્રારંભિક વેગ 0 છે. તો ન્યુક્લિયસનું પ્રારંભિક વેગમાન કેટલું, તો કે એનું દળ ગુણાકારમાં vi, એની પ્રારંભિક વેગમાન 0. હવે કોઈક રીતે ન્યુક્લિયસના બે ટુકડામાં વિભાજન થાય. દાખલા તરીકે આ ટુકડાનું દળ m1 અને એનો વેગ vf1, આ ટુકડાનું દળ m2 અને એનો વેગ vf2 છે. યાની કે વિભાજન બાદ અંતિમ વેગમાન ન્યુક્લિયસનું, તો કે પહેલા ટુકડાનું m1 vf1 પ્લસ m2 vf2 થાય. પણ વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે? વેગમાન સંરક્ષણનો નિયમ એવું કહે કે અલગ કરેલા તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન હોય. પ્રારંભિક વેગમાન કેવું 0, અંતિમ વેગમાન શું m1 vf1 પ્લસ m2 vf2. યાની હું m2 vf2 ને કરતા બનાવું તો પેલી સાઈડ જે -m1 vf1 થયા, યાની હું vf2 ને કરતા બનાવું તો -m1 અપોન m2 અપોન vf1 થયું. યાની કે બંને ટુકડાનો વેગ છે એ માઇનસ નિશાન એવું દર્શાવે કે પરસ્પર કેવો હશે? વિરુદ્ધ હશે. જરૂર નથી ઉપર નીચે, સપોઝ કે એક ટુકડો આ બાજુ જતો હોય તો બીજો આ બાજુ, પણ બંને પરસ્પર કઈ દિશામાં જતા હોય? વિરુદ્ધ દિશામાં જતા હોય. નોટ ડાઉન કરી નાખજો.
એક્ઝામ્પલ નંબર 18 છે કે 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાઈ જાય અને તેટલી જ એટલે 6 મીટર પ્રતિ સેકન્ડની જ ઝડપથી પાછા ફેંકાઈ જાય તો દરેક બોલને બીજા વડે લાગતો બળનો આઘાત કેટલો થાય? એની અહીંયા 2 બિલિયર્ડ બોલ છે, બંનેના સરખા દળ છે 0.5 કિલોગ્રામના અને બંને એકબીજાની પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, યાની કે આનું દળ m1 છે 0.05 કિલોગ્રામ છે અને વેગ છે એ 6 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આ બીજાનું 0.05 કિલોગ્રામ અને વેગ છે એ 6 મીટર પ્રતિ સેકન્ડ, પરંતુ આ વિરુદ્ધ દિશામાં છે એટલે -6. હવે બંને અથડાય અને અથડાય તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે. એની m1 દળનો છે એ v1 ડેશ વેગથી પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે -6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, અને m2 દળનો છે એ v2 ડેશ એ 6 મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરે. તો બળનો આઘાત એટલે શું કે કોઈ પણ એક પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર જે પહેલા વડે બીજા પર કે બીજા વડે પહેલા પર સરખું જ હોય. તો ડેલ્ટા પી એટલે m ડેલ્ટા વી તો v2 માઇનસ v1 થશે. હકીકતમાં તો v2 એટલે પહેલાનો v1 ડેશ માઇનસ શું થશે v1 થશે કે નહીં, કારણ કે આપણે પ્રથમ બોલ માટે જ વિચારીએ તો એના માટે બીજાને લાગતું બળ એના પોતાના બળનો આઘાત એટલે m v2, તો એનો અથડામણ બાદનો વેગ v1 ડેશ માઇનસ શું થશે v1. m કેટલા 0.05 v1 ડેશ કેટલા -6 અને 0.05 ગુણાકારમાં -12 12 પંચા 60 0.6 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અથવા હા ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ કહેવાય. તો આ તમને મળશે બળનો આઘાત. એટલો જ બીજા માટે હશે, બંનેના દળય સમાન છે, બંનેના વેગય સમાન છે એટલે એટલો જ હશે બીજા માટે. ઓકે, એક્ઝામ્પલ નંબર 5.19 જો કે 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.020 કિલોગ્રામ દળનું એક સેલ ફોડવામાં આવે. એટલે હકીકતમાં ગન ન કહેવાય, 100 કિલોગ્રામની ગન એટલે બહુ મોટી થઈ એટલે એક પ્રકારનો તોપ જ કહેવાય એમ. 0.020 કિલોગ્રામ દળનું એક સેલ છોડવામાં આવે તો ગનના નાળામાંથી બહાર આવતા સેલની ઝડપ જો 80 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશી હશે, યાની રિકોઇલ મેળવવાનું છે. આપણે લઈએ ગન જ કીધું એટલે એની અંદર એક સેલ છે, એની બંદૂક ગોળી છે એમ. ઓકે, m1 યાની ગનનું દળ 100 કિલોગ્રામ, m2 એટલે સેલનું દળ 0.020 કિલોગ્રામ. ઓકે, v1 એટલે ગનનું પ્રારંભિક વેગ 0 કારણ કે સ્થિર, v2 એટલે સેલનું પ્રારંભિક વેગ 0. હવે શું કીધું, ગનના નાળામાંથી બહાર આવતા સેલની ઝડપ, યાની કે જ્યારે ગન ફોડવામાં આવે ત્યારે v2 ડેશ છે એ 80 મીટર પ્રતિ સેકન્ડ હોય તો v1 ડેશ તમારે મેળવવાના છે. મતલબ આવું થયું, યાની કે અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ એટલે કે તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. પ્રારંભમાં આખું તંત્ર સ્થિર છે એટલે પ્રારંભિક વેગમાન 0. અહીંયા અંતિમ વેગમાન એટલે કે પેલા ગનનું એટલે m1 v1 પ્લસ બુલેટનું એટલે m2 v2 થયું. આપણે સોરી અહીંયા m1 v1 ડેશ અને m2 v2 ડેશ, કારણ કે અથડામાં ગોળી છોડ્યા બાદનો વેગ લેવાનો. તો m1 v1 ડેશને કરતા બનાવું તો -m2 v2 ડેશ થયું. તો v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ -m2 અપોન m1 ઇન્ટુ શું થશે v2 ડેશ થાય, યાની v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ -m2 કેટલા 0.020 છેદમાં m1 કેટલા 100 અને v2 ડેશ કેટલા 80. ઓકે, કેલ્સીનો યુઝ કરો, યાની 0.020 ગુણાકારમાં 80 ભાગ્યા 100 એટલે આવશે -0.016, કારણ કે માઇનસ નિશાની છે એટલે -0.016 મીટર પ્રતિ સેકન્ડના વેગથી
એ બહાર તરફ રિકોઇલ થશે. ઓકે, તો આ નોટ ડાઉન કરી નાખજો. એક્ઝામ્પલ નંબર 20 જો કે એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 અંશના કોણ જેટલું આવર્તન કરે છે તો બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે અને બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. ઇન્ટરેસ્ટિંગ છે. આવું એક એક્ઝામ્પલ ઉદાહરણની અંદર કરેલ છે કે એક બોલ છે એમ દળનો, હા એમ આપ્યું કેટલો 0.15 કિલોગ્રામ, પ્રારંભિક વેગ v કેટલો 54 કિલોમીટર પ્રતિ કલાક, પણ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાય તો 5/18 વડે 8 તેરી 18 તેરી 54 5 તેરી 15 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આ રીતે જાય છે. તો અહીંયા એનું વેગમાન m1 v1 હશે, પણ દળ તો અચળ છે એટલે mv1 હશે. પરંતુ અહીંયા એવું કીધું છે કે પાછો વેગ બદલાયા સિવાય જાય છે એટલે v1 ને v લઈશું ને v2 ને v લઈશું. એટલે કે તે અથડામણ બાદ એનો વેગ નથી બદલાવતો એટલે અંતિમ વેગમાન mv કંઈક આ દિશામાં હશે. પ્રારંભિક વેગમાન mv આ દિશામાં, અંતિમ વેગમાન આ. પરંતુ અહીંયા શું કીધું 45 અંશ જેટલું આવર્તન, એટલે એક ખૂણો 45 નહીં હો, આખો 45. તો એક ખૂણો થીટા છે એ 22.5 થાય અને આઈ થીટા છે એ 22.5 થાય. એટલે યાની કે આને જો હું થીટા લઉં, જોજો ઇન્ટરેસ્ટિંગ. તો આમ તો બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર, એટલે આપણે એના વેગમાનનો ફેરફાર લેવો પડે. તો આ પ્રારંભિક વેગમાન mv, તો આ mv ના બે ઘટક, થીટાની નજીકનો mv cos થીટા અને થીટાની દૂરનો mv sin થીટા. અંતિમ વેગમાન આને હું p1 કહું, એટલે p1 x દિશામાં છે ને આ p1 y દિશામાં છે એટલે p1 y કહું. અંતિમ વેગમાન p2 mv જ છે, પરંતુ એ પણ ખૂણો થીટા એટલે એના બે ઘટક થીટાની નજીકનો p2x એ ઋણ x અક્ષની દિશામાં છે એટલે -mv cos થીટા, અને આ જે છે p2y એ mv sin થીટા હશે. રેડી? તો બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર અને ડેલ્ટા પી એક્સ પ્લસ ડેલ્ટા પી વાય થાય. સપોઝ કે આ નીચે તરફ છે ઋણ y એટલે i માઇનસ એમવી કોસ થીટા, સોરી માઇનસ એમવી સાઇન થીટા, i માઇનસ એમવી સાઇન થીટા. તો ડેલ્ટા પી એક્સ યાની p2x માઇનસ p1x, ડેલ્ટા પી વાય એટલે p2y માઇનસ p1y. ઓકે, p2x કેટલા માઇનસ એમવી કોસ થીટા માઇનસ p1x કેટલા પ્લસ એમવી કોસ થીટા પ્લસ p2y કેટલા, ઓકે ઋણ y ની દિશામાં છે એટલે માઇનસ એમવી સાઇન થીટા ઓછે ઓછે વત્તા એમવી સાઇન થીટા. તો આ પદ તો ઉડી ગયું. આની પહેલા આપણે લીધું હતું yx ના ઘટક નાબૂદ થઈ જાય છે એની -2mv cos થીટા, એની -2m દળ કેટલું છે 0.15, વેગ 15 અને થીટા કોસ કેટલા કોસ 22.5. ઓકે, કોસ 22.5 તમને કઈ રીતે મળશે? તો કે કોઈ નેચરલ કોસ ન હોય તમારી પાસે, નેચરલ સાઇન હોય તો કોસ થીટાને સાઇન 90 - થીટા લખો, કોઈને કઈ પ્રોબ્લેમ ન થાય. યાની કોસ 22.5 બરાબર સાઇન 90 - 22.5 એટલે કે 66.5, સોરી 67.5. રેડી? તો સાઇન 67.5 તમે નેચરલ સાઇનમાં જાઓ, આ કોસ 22.5 ને બદલે સાઇન 67.5 કહી શકું.
કહી શકું ને? તો નેચરલ સાઇનમાં જાઓ, સાઇન 67.5 કેટલા મળે? 0.9239. તો કે 2 ગુણાકારમાં 0.15 ગુણાકારમાં 15 ગુણાકારમાં 0.9239, તો માઇનસ 4.1575 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ શું મળશે? બળનો આઘાત મળશે. ઓકે, નેક્સ્ટ જો એક્ઝામ્પલ 5.21 કે દોરીના એક છેડે બાંધેલ 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ યાની પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે તો દોરીમાં તણાવ કેટલું હશે? બીજું, જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકતી હોય તો તે કેટલી મહત્તમ ઝડપથી તમે પથ્થરને ઘુમાવી શકો? જે આપ્યું છે એની નોંધ કરીએ. પહેલા એક દોરી છે, દોરીના છેડે પથ્થર છે, પથ્થરનું દળ છે 0.25 કિલોગ્રામ. ઓકે, અહીંયા ત્રિજ્યા r છે 1.5 મીટર અને હા, પથ્થર જે ઘુમાવવામાં આવે છે એનો કોણીય વેગ 40 રિવોલ્યુશન પર મિનિટ છે. ઓકે, 40 રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પ્રતિ મિનિટ. આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે, એટલે એક રિવોલ્યુશન એક પરિભ્રમણ એટલે કેટલા રેડિયન? 2π રેડિયન. અને મિનિટને સેકન્ડમાં ફેરવો એટલે 60 સેકન્ડ રેડિયન પ્રતિ સેકન્ડ. 2 તેરી 6 એટલે 4π/3 રેડિયન પ્રતિ સેકન્ડ. તો તમારે દોરીમાં તણાવ બળ મેળવવું. તો આપણે ખબર છે કોઈ પણ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય તો એના માટે કેન્દ્રગામી બળ mv²/r એ તણાવ બળ પૂરું પાડે છે. તો T = m 0.25. ઓકે, v નથી, ઓમેગા છે, તો v ને r ઓમેગા કહેવાય ને, યાની r² ઓમેગા² અપોન r 1 1 r ગયા યાની 0.25 r 1 r વધ્યા 1.5 ઓમેગા² એટલે 4 નો વર્ગ 16 π² છેદમાં 3 નો વર્ગ 9. ઓકે, કેલ્સીનો યુઝ કરો. 0.25 ગુણાકારમાં 1.5 ગુણાકારમાં 16 ગુણાકારમાં 3.14 બે વાર અને ભાગ્યા 9 એટલે 6.57 ન્યૂટન. તો અહીંયા તમને તણાવ બળ આવ્યું 6.57 ન્યૂટન. હવે શું કીધું કે દોરીનું મહત્તમ તણાવ બળ આવ્યું. જો મહત્તમ તણાવ બળ 200 ન્યૂટન હોય, યાની તમે ફેરવીને કંઈક એટલી સ્પીડે જ ફેરવી શકો કે જેથી આ દોરી આટલું તણાવ બળ ખમી શકે. એનાથી વધારે જો તમે ફેરવું તો પથ્થર બહાર ફેંકાઈ જાય. તો આ mv²/r નું મૂલ્ય લગભગ T મેક્સિમમ જેટલું હોય એટલું જ ફેરવી શકો, યાની તો જ V મેક્સિમમ. એનાથી જો વધારે ફેરવું તો દોરી તૂટી જાય. તો એ V મેક્સિમમ તમારે મેળવવું છે. તો V મેક્સિમમ સ્ક્વેરને કરતા બનાવું તો T મેક્સિમમ ગુણાકારમાં r/m. T મેક્સિમમ કેટલા? 200